હસો એ હસો કેમ આમ તો જો હરખાઈ ગયો ને આગળ 10-15 મિનિટ થી પપ્પાની પેશન ત્યાં બેઠા હતા કે આવે તેમ કે નીચે ગયા લે કે રિએક્શન જોઉં તો આ હેતરી રહેતો ને મેં વિડિયો ચાલુ જ રાખ્યો તો બેટા સમજો છે ને ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા. ઘરે પૂગીને છે ને આમ શાંતિ મળી જાય કેમ કે ધરતીનો છેલ્લો ખૂણો ઘર કહેવાય બરાબર ને છેલ્લો છેડો કહેવાય. એમાં ઘરે આવા ટાબરિયા હોય ને એમાં આ તો અમારે છે ને બેન લાગતા હે નહીં જો એ મને શીખવાડે છે તમે દરવાજો બંધ કરી દો એવું બધું મને શીખવાડે નહીં. મોટી છે નહીં મારા મોટી હો ને મારાથી મોટી છે એમાં આ પાછી દીકરી છે દીકરીઓ તો બધાને ગમતી જ હોય અને બાપાને તો વાતે જ હોય બરોબર ને આવ્યા ભેગા એને ડાયરેક્ટ જો નખરા ચાલુ કરી દીધા હે આવી ગયો છે. હવે આપણે નાઈ ધોઈ લઈએ એ આપણે જો બાપુ શું કે મારો વિડીયો આવી ગયો છે એમ કે બાપુ પણ જો એ ખંભે કેપરી નાખીને આટા મારે તો કહી દે કે સીતારામ કહી દે સીતારામ કેમ છો બધાય મજામાં છો ને હા બધા મજામાં છે હો. જમી લીધું બધાએ જમી લીધું બધાએ કોમેન્ટ કરજો એમ એને બધું આવડી ગયું હે મારે રહેતા નહીં. વારું પાણી થઈ ગયા પછી નાઈ ધોઈ ફ્રેશ થઈને કમ્પ્લીટ હવે નવરા થઈ ગયા છીએ અને બેઠા રહીએ એવું છે બધું. અને આ અમારે હસુબેન હસો તું હમણાં કઈ ગીત ગાતી હતી ને ચકી બેન હસુ સાથે રમવા આવશો કે હું બપોર ઉડાવતી ને ત્યાં એમ ગાવે ચકી બેન હસુ સાથે રમવા આવશો એ એમ ગાય અમારે હસુ છે ને હસુ ખાલી 2.5 વર્ષની છે પણ એનું માઇન્ડ છે ને બહુ સેટઅપ હોય અત્યારે 5 વર્ષના છોકરા જેટલું એનું માઇન્ડ કામ કરે. તમે એને ગમે એ વસ્તુ કહો ને એટલે સીધી છે ને પકડી કેચઅપ કરી. એનું કારણ એક જ છે કે અત્યારે એનું હોય ને બધું આખું માઇન્ડ ખાલી હોય મેમરી કાર્ડ એનું આખું ખાલી હોય એટલે તમે એને ગમે એ બોલો એટલે એ ડાયરેક્ટ છે ને પકડી જ લે બરાબર ને શું હસુબેન ઓલું ગીત તો ગાવ એ નહીં કાંજી કાંજી કરતી ફરું ને એવું બધું તને આવડે ને કાંજી કાંજી ગા પેલા એ નહીં હિચકાવે પેલા તું છે ને કાંજી કાંજી કર ગાંડું કહેવાય એને મમ્મીને એમ કહે છે ગાંડું હિચકાય ને એમ ગાંડું કહેવાય. આ બાજુ હિચકાય આ બાજુથી હિચકાય. હાલો હવે ગા હસું હુએ ને તો એ હાલેડા ઈના ઈ ગાય ને ઈના ઈ એના ને એના હાલેડા સાંભળતી હુઈ જાય. હસુ ને ડાન્સ કરતા આવડે નહીં હસુ હસુ ડાન્સ કરતો ડાન્સ કર પેલા તું ડાન્સ કર જોયું ને રૂઆબ બાકી એમ છે હસુબેન નું અત્યારે ડાન્સનો હમણાં હે ને ડાન્સ કરતી હતી બધું કરતી હતી. મેં એને પૂછ્યું કપડાં ક્યાં મારા તો કપડાં કાઢીને આપ્યા નહીં એમ તો એને બધી ખબર પડે. હસું અહીંયા મારો દીકરો મારી પાસે આવ્યો બાવ ક્યાં ગયું એકડા બગડા આવડે છે બાવને 1 2 3 આવડે હે બોલજે એકડા બગડા બોલજે બોલો એ મીઠુડી એક બગડે બે
તમે તો આવડે જ છે, હસું ને આવડે કે નહીં જોવાનું હોય. ઘર ઉનાળા ચલ રહે ઉનાળા કેટલી વાર હિસકાવ આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે આટલી બધી આપણે ટેકનોલોજી બધી આગળ વધી ગઈ, બરાબર બરોબર છે, અને આપણે આટલી બધી સારી ટેકનોલોજી આપી છે તો આપણે થોડોક આપણે ટાઈમ આમાં સ્પેન્ડ કરીએ એમ. અને એક આમાં વિડીયોના માધ્યમથી કંઈ થવું હોય તો થાય, ના થવું હોય તો એ તો નસીબની વાત છે. પણ આ વિડીયો છે ને તમારા ફોનનું સ્ટોરેજ એટલું બધું ના હોય કે તમે તમારી આખી લાઈફની જે જર્ની હોય, પછી તમારે ઘરે આવા નાના નાના બાળકો હોય એ મોટા થઈને પછી બધું જોવે, એ ભાઈ મોટા થઈને જોવે કે અમે નાના હતા ત્યારે હવા હતા તે. અત્યારે એવી બધી ટેકનોલોજી થઈ ગઈ છે, એઆઈ નો યુગ છે, બરોબર, એવું બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈ એ માણસે વિકસિત કરેલું. તમે એને એઆઈ ને ગમે એ પૂછો ને એટલે એ તમને હે ને તરત ફટાફટ 1 સેકન્ડ 2 સેકન્ડ એનો જવાબ દે. જાણી મારા બા હે ને બેઠા બેઠા દાંત કાઢે મારા. તમારે દાંત નથી કાઢતી, મારે એમ નતા કરે એ મોઢા આમ ને કરે ને એને એમ દાંત કાઢે. એટલે હું અત્યારે ફેમિલી હારે બેઠા બેઠા આપણે થોડોક ટૂંકમાં આમાં આપણે ટાઈમ દઈએ એમ. અને બીજું ફેમિલી તો બહુ મોટી છે પણ અડધી ફેમિલી ગામડે છે, અડધી ફેમિલી અહીંયા છે. હવે ગામડે કંઈ એટલા બધા ધંધા છે નહીં એટલે ભાઈ માણસોને સિટીમાં આવવું જ પડે, બધું એવું થાય. આપણે વિડીયો બનાવતા હોય તો ભાઈ ઘણા લોકો જોતા હોય તેમ કે આવા હું આમ કરે છે ને તેમ કરે છે, એ બધી લોકોની માનસિકતા હોય. એટલે એ વિડીયો બનાવવાનું આપને જે મજા આવે એ આપણે કરવાનું, બરોબર છે. બાકી લોકોની માનસિકતા તો ઘણી હોય. આપણે ગુજરાતી કહેવત છે ગામના મોઢે ગયણા બંધાય નહીં, બરોબર ને મમ્મી? એવી આપણે ગુજરાતી કહેવત છે ગામના મોઢે ગયણા ના બંધાય, એવું હોય. એટલે જેને જે કેવું હોય કે પણ મને એટલી ખબર પડે કે આપને જે મજા આવે ને એ આપણે કરાય, બરાબર. કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, માણસોને કોઈને 5 મિનિટ બેસીને તમારી હારે વાત કરવાનો ટાઈમ નથી. એ બધું પહેલાં હતું, વયું ગયું. પણ હવે જેમ જેમ પછી આ દુનિયા હાલે એમ પછી આપણે એક આગળ એની ભેગું હાલ્યું જવું પડે. અને જો એની ભેગા ના હાલીએ તો પછી આપણે પાછળ રહી જાય, એવું બધું થાય. માણસો પછી આપણે ગોબામાં ગણતરી કરી નાખે, એવું બધું હોય ને. કેમ કે આ બધી સિસ્ટમ આપણી માથે થઈ ગયેલી, આપને બધી ખબર છે. એટલે આપને મજા આવે એમ કરવાનું, ગામને જે કેવું હોય કે. અને ગામવાળા તો કીધા રાખે ને બીજા કીધા રાખે, એવું કંઈ નથી. એટલે ગામ એટલે એમાં બધાય આવી જાય. ભાઈ હું કંઈ ખાલી મારા ગામનું કહેતું હોય એવું ના હોય. અને જે માણસ કંઈક એવી શરૂઆત કરે કે કંઈક એવું કરે એટલે કહેવાવાળા તો ઘણા હોય. અને કહેવાવાળા તો કીધા રાખે, અને કહેવાવાળો માણસ હોય ને એ એવો જ માણસ હોય કે એને કીધે કંઈ થતું ના હોય એટલે એ તમને કહે. હવે એ માણસને છે ને તમે સામે ખાલી આમ મોબાઈલ કેમેરો કરો ને એટલે એ ભાઈ બોલવાની એનામાં હિંમત ના હોય, બરોબર. એટલે આપણે તો 50,000 માણસ હોય, 50 લાખ પબ્લિક હોય, આપણે બધા સામે બોલવાની આપણી હિંમત હોય તો પછી આપણે આ બધું કરી શકીએ, એવું હોય બધું. બાકી કહેવાવાળો તો કીધા રાખે, એનું બહુ ધ્યાનમાં નહીં લેવું. ઘણા માણસો વિડીયો બનાવવાનું આમ ઈચ્છતા હોય અને આપણા ગુજરાતી વ્લોગર એટલે જ ઓછા છે. એનું કારણ મેન આ જ છે કે એ છે ને શરમાય બહુ, કેમેરો સામો આવે એટલે શરમાય બહુ, પહેલી વસ્તુ તી છે. પછી મને તો છે ને જો આ અમારા ધર્મપત્ની જો મોઢું કેવું બગાડે. આજે એ મને એમ કહેતા હતા, એ છે ને મને શીખવાડતી હોય. આજે બપોરે મને ફોન આવ્યો ને એટલે મને એણે કીધું કે તમે છે ને બોલો એવી રીતના જાણે આમ કોકને ખીજાતા હોય એવું લાગે, એવું બધું લાગે. એટલે મેં કીધું ભાઈ એ તો જેવો માણાનો સ્વભાવ હોય, જેવો માણસ બોલતો હોય એવું જ બોલે. હવે આમાં કંઈ ખીજાવાની ગાંઠ છે એવી તો કંઈ વાત આવતી નથી. એટલે મને જેવું આવડે એવું હું ભાઈ મારી ભાષામાં બોલતો હોય. અને આવી રીતના બસ અમે વિડીયો ઉતારતા હોય ને બધું કરતા હોય. અહીં મારા બા કહ્યું ને હવા નાખે મને, મારી બા મને હે ને હવા નાખે, મને ગરમી થાય ને બેઠા બેઠા હવા નાખે. માં તો માં કહેવાય ને ભાઈ. આ મારા બા છે. હા મમ્મી ની ગરમી 2 મિનિટ રહેવાય ને, કેમ કે બીપી નો થોડો પ્રોબ્લેમ હે. હા નહીં એને પાછું હું દરવાજો પેક કરીને અમે બધા બેઠા છીએ. એનું કારણ છે કે અમારે છે ને દરવાજો ખુલ્લું હોય તો હસુબેન હમણાં સીધા બહાર વયા છે, એટલે દરવાજો પેક કરીને મેં એને બહાર જવાનું હમણાં છે ને લોકડાઉન કરી દીધું, બહાર નહીં જવાનું. કેમ કે નીચે જાય
પછી હવે આનું માઇન્ડ મેં હમણાં જેમ કીધું એમ આનું મેમરી કાર્ડ આખું ખાલી છે. પછી નીચે જાય તો અમારે અહીંયા નીચે મેઇન બજાર છે. મેઇન બજારમાં પછી દુકાને અને વાન બધે આટા મારતા હોય, જાતા હોય, છોકરા રમતા હોય. તોફાની થઈ ગઈ. પછી તોફાની એટલી બધી હદે થઈ ગઈ ને કે પછી રાતે હવે 2 વાગે ઉઠીને રોવે. રાતે 2 વાગે ઉઠીને રોવે ને આખા ઘરને જગાડે એવું બધું કરે ને પછી અડધી કલાક રોવે ને એવું બધું કરતી. પણ આ 2 દિવસથી એને હાવ હે ને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું એટલે હે ને બધું કંટ્રોલમાં આવી ગયું. છોકરાઓને લાડ કરવા જોઈએ એમાં કઈ ના નથી, પણ એને કંટ્રોલમાં રાખવા જોઈએ એ થોડીક આપણી જવાબદારી આવે. શીખવાડવું બી જરૂરી છે. હા પછી આમાં શું થાય, મોટા થઈને છોકરા બગડે ને એટલે પછી ઈ એમ કે આમાં તમારા દાદા દાદીએ બગડ્યા, દાદા દાદી ભેગા રહેતા હોય તો એનું નામ આવે, કાંઈ માવતરનું નામ આવે કે મમ્મી પપ્પાએ બગડ્યા એવું બધું થાય. પણ હવે એને કાયદેસર સાચું તો તમે જે એને નાનપણથી એનું માઇન્ડ જે સેટઅપ થાય ને એ સાચું હોય. પછી નીચે જાય એટલે નીચેથી જ એ બધું શીખીને આવે. હવે ઘરે તો એને કોઈ એવું શીખવાડતું ન હોય, ઘરે કોઈ આપણે આપણા છોકરાઓને ગાયરું બોલતા શીખવાડીએ એટલે આ બધા છોકરાઓને અમુક જગ્યાએ ના લઈ જવા હારા. અને આ પાછું પ્લસમાં છે સિટી એટલે આ મારા બા છે, મારા મમ્મી બરાબર. અને આને તો તમે ઓળખો જ છો. નહીં તમારું જ કહેતો હોય ને. હા હા અમારા ઘરમાં છે ને આમ કાયદેસર તો બધા કોમેડી જ છે, કોમેડિયન જ છે ટૂંકમાં આખું ઘર. એકને બાત કરતા એક નહીં. હા મારા પપ્પા ક્યારેક એવું કંઈ નથી તો બોલતા હોય, પણ અમારા ભાઈ છે મોટા ભાઈ એ અત્યારે રૂમમાં હોઈ ગયા. ભગત માણસ છે એ તો બધાને ખબર જ છે. એ અત્યારે હોઈ ગયો અમારા રૂમમાં. અને અમે અહીં બધા બેઠા છીએ શાંતિથી. અમે બધા નવરા શું આવે આ કરીએ તો કઈ વાંધો નહીં. હાલો હવે મળીએ બીજા આગલા નવા વ્લોગમાં. તો તમે કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરજો. હા બાકી અમે તો રોજ મૂકીએ જ છીએ, તો તમે બધા જોતા રહેજો બરાબર. સીતારામ, મળીએ નવા વ્લોગમાં. ગુડ નાઇટ. હવે હું થોડોક છે ને આમ ધીરે ધીરે ડેવલપ થતો જાઉં છું, કેમ કે પછી હવે આ રંગ એવો સંગ એમ ને બીજું કઈ નહીં તો કઈ નહીં. મારું ડેવલપમેન્ટ સારું થાય ને તે જ બીજા સારું. હાલો મળીએ બીજા નવા વ્લોગમાં. બીજું શું. ગુડ નાઇટ.